હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સોજીનો ઉપમા. ઉપમા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. એમાં બહુ જ બધા વેજીટેબલ અને ડ્રાયફ્રૂટ એડ થાય છે. ઉપમા બનાવવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં વટાણા બોઇલ કરી લઈશું. પછી એક કઢાઈમાં તેલ એડ કરીશું. સિંગદાણા અને કાજુને ફ્રાય કરી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં એક વાડકી સોજી એડ કરી દઈશું અને 5 મિનિટ માટે સોજીને શેકાવા દઈશું. સોજી આપણા શેકાઈ ગયા છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે એમાં રાઈ એડ કરી દઈશું. ચણાની દાળ અને અડદની દાળને પણ એડ કરી. દાળ શેકાઈ જાય પછી એક મોટી ડુંગળી ઝીણી સમારેલી એડ કરી દઈશું. ડુંગળી શેકાઈ જાય એટલે મીઠો લીમડો, લીલા મરચાં એડ કરી દઈશું. ગાજર એડ કરી દઈશું. કેપ્સિકમને પણ એડ કરી દઈશું. હવે આપણે એને એકવાર હલાવી લઈશું. હવે બધું બરાબર શેકાઈ ગયું છે. આપણે જે બોઇલ કરેલા વટાણા હતા એ પણ એડ કરી દઈશું. હવે આપણે એકવાર બધું હલાવી લઈશું અને 2 મિનિટ માટે શેકાવા દઈશું. એક મોટી ચમચી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું. દ્રાક્ષ એડ કર્યા પછી આપણે એને 1 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણે જે સોજી શેકેલા હતા એ પણ એડ કરી દઈશું. સોજી એડ કર્યા પછી એને 1 મિનિટ માટે શેકાવા દઈશું. પછી આપણે જે ફ્રાય કરેલા કાજુ અને સિંગદાણા હતા એ એડ કરી દઈશું. હવે આપણે જે વાડકીના માપથી સોજી લીધી હોય એ જ વાડકીના માપથી 3 ગણું પાણી એડ કરી દેવાનું. પાણી એડ કર્યા પછી આપણે એને એકવાર હલાવી લઈશું અને એક મોટી ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી એને એકવાર હલાવી લઈશું. હવે આપણા ઉપમા રેડી છે. એમાં એક મોટી ચમચી ઘી એડ કરી દઈશું. હવે આપણા ઉપમા રેડી છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.